દાળ ચોખા પલાળી અને આથો લાવવાની ઝંઝટ વગર ટેસ્ટમાં બેસ્ટ રવાના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવવાની પૂરી રીત અને પરફેક્ટ ટિપ્સ વિડીયોમાં બતાવી છે. આ જ રીતે ઘરે બનાવજો અને બધાને તેમના ફેવરિટ ખાટા ઢોકળા જમાડજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ઢોકળા બનાવવા માટે 1 કપ જેટલો આપણે સોજી લીધો છે. જે મોટો રવો આવે છે ફ્રેન્ડ્સ તે લીધો છે અને અડધો કપ જેટલું બેસન લીધું છે. એક મોટા બાઉલમાં આપણે બંનેને મિક્સ કરીએ. એકવાર વિસ્કરથી બંનેને મિક્સ કરી દઈએ. આ બંનેને મિક્સ કર્યા પછી 3/4 કપ જેટલું ખાટું દહીં છે તે એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ ઢોકળામાં ખાટું દહીં હોવું જરૂરી છે કેમ કે તો જ તેનો સ્વાદ સરસ બને છે. મહેમાન આવ્યા હોય ફ્રેન્ડ્સ ત્યારે આ ઢોકળા તમે એકદમ ઇન્સ્ટન્ટ બનાવીને આપી શકશો. જ્યારે આપણે ટ્રેડિશનલ ખાટા ઢોકળા બનાવીએ છીએ ત્યારે દાળ ચોખા પલાળી આથો લાવીને બનાવીએ છીએ તો બહુ લાંબી પ્રોસિજર છે, પણ કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે તમે આ ઇન્સ્ટન્ટ બનાવીને આપી શકો છો. દહીં અને રવો મિક્સ થયા પછી આપણે પાણી એડ કરવાનું છે. અત્યારે મેં 1 કપ જેટલું પાણી લીધું છે. હું તમને વાપરીને છેલ્લે કહું કે મેં કેટલું પાણી વાપર્યું. આપણે લમ્સ વગરનું બેટર રેડી કરવાનું છે. ફ્રેન્ડ્સ, રવાના ઢોકળાથી આ ઢોકળા ટેસ્ટમાં એકદમ અલગ છે. આપણે ચણાનો લોટ નાખ્યો તેને લીધે તેનો સ્વાદ એકદમ અલગ આવે છે અને જે આપણે ખાટું દહીં વાપર્યું તેનાથી તેનો સ્વાદ એકદમ ખાટા ઢોકળા જેવો તૈયાર થાય છે. અને હજી આપણે ટેસ્ટ માટે બીજી એક વસ્તુ એડ કરશું જેનાથી તે એકદમ જ અલગ થઈ જશે. થોડું પાણી એડ કરી અને બેટર બનાવવાનું. જેવું નોર્મલ ઢોકળાનું બેટર હોય તેવું જ આપણે રેડી કરીએ છીએ. બહુ વધારે પતલું હોય ને ફ્રેન્ડ્સ તો ઢોકળા ફૂલે નહીં, અને બહુ થીક બેટર હોય ને તો તે ખાવામાં બહુ જ કોરા અને કડક બને. તો બેટર પરફેક્ટ હોવું ખૂબ જરૂરી છે. અત્યારે તમે જોઈ શકો છો બિલકુલ લમ્સ નથી. અત્યારે આપણું સરસ પોરિંગ કન્સિસ્ટન્સી વાળું બેટર રેડી થયું છે. આટલું બેટર બનાવવામાં મેં 3/4 કપ જેટલું પાણી વાપર્યું છે. આપણો રવો છે તે ખૂબ મોટા દાણાનો છે તો તેને પલળવા માટે આપણે 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીએ. 1 ઇંચ આદુનો ટુકડો, 3 કળી લસણ ને 1 લીલા મરચાની પેસ્ટ બનાવીએ. બીજી સાઈડ આપણે સ્ટીમર ગરમ થવા મૂકીએ. સ્ટીમરની જે લાઈન છે તેનાથી અડધું પાણી લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ છીએ. મારા ઘણા બધા ફ્રેન્ડ્સને તો ખબર જ છે કે જ્યારે સ્ટીમરમાં પાણી ગરમ થાય ત્યારે ક્ષારને લીધે આમાં વ્હાઈટ ડાઘા લાગી જાય છે. તે ના લાગે તેની માટે આપણે લીંબુ નાખીએ છીએ. પાણીને આપણે ગરમ થવા દઈએ. બેટરે રેસ્ટ કરી લીધો છે. આપણે ખોલીને ચેક કરીએ. આપણો રવો છે તે એકદમ સરસ પલળી ગયો છે ને ફૂલી પણ ગયો છે. હવે આપણે તેમાં મસાલા કરીએ. અડધી ચમચી મીઠું લઈએ. આદુ મરચાં લસણની પેસ્ટ, 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1 પિંચ હળદર. હવે બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ. આપણે હળદર નાખીને ફ્રેન્ડ સરખું મિક્સ કરવાનું. જો આપણે સરખું મિક્સ ના કરીએ ને તો આપણે જ્યારે પાછળથી બેકિંગ સોડા કે ઈનો એડ કરીએ ને તો ઢોકળા બને ત્યારે અંદર લાલ લાલ સ્પોટ આવે છે. આપણું બેટર થોડું થીક છે તો આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીએ. આ ટાઈમે તમે મીઠું ટેસ્ટ કરી અને પ્લસ કરી શકો છો. ઘણા બધા લોકો ફ્રેન્ડ્સ કાઠિયાવાડમાં આ ઢોકળામાં લસણની ચટણી પણ એડ કરે છે તો તમે આમાં લસણની ચટણી પણ એડ કરી શકો છો. અને આ ઢોકળાનો ટેસ્ટ એકદમ ખાટા ઢોકળા જેવો બને છે. હવે આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. ઢોકળા જે પ્લેટમાં બનાવવાના છે તેને તેલથી ગ્રીસ કરીએ. 3-4 ટીપા જેટલું તેલ એડ કરીએ. ફ્રેન્ડ્સ, આમાં તેલ વધારે નહીં લેવાનું. બહુ વધારે તેલ હશે ને તો નીચેથી ઢોકળામાં જાળી નહીં પડે અને ઢોકળા ફૂલશે નહીં. તો આપણે એકદમ માપે તેલ લગાડવાનું. સ્ટીમરનું પાણી એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારે જ આપણે આ બેટરની અંદર ઈનો એડ કરવાનો છે. અને ફ્રેન્ડ્સ, આપણે ઈનો છે તે આવી રીતે પાઉચનો વાપરવાનો. જેની બોટલનો વાપરીએ છીએ તો ઘણીવાર એવું થાય છે કે બોટલ જૂની હોય છે તો તેનો પાવર ઓછો થઈ ગયો હોય છે અને ઢોકળા સરખા ફૂલતા નથી. અત્યારે આપણે રેગ્યુલર ઈનો આવે છે બ્લુ તે જ વાપર્યું છે. ઈનોને એક્ટિવેટ કરવા 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીએ અને સરસ રીતે મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, ઈનો એડ કર્યા પછી આપણે ક્યારેય બેટરને વધારે રાખી નહીં મૂકવાનું, નહીં તો આપણા ઢોકળા ના ફૂલે. ઈનો આપણો સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે બેટરને થાળીમાં લઈએ.
અને સરખી રીતે બધી જગ્યાએ ફેલાવી દઈએ. ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરીએ જેથી કલર પણ સરસ લાગશે અને ખાવામાં ટેસ્ટ પણ સરસ લાગશે. સ્ટીમર ખોલીને ચેક કરીએ. આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે. મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ઢોકળાને 10 મિનિટ માટે સ્ટીમ કરીએ. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, આપણા ઢોકળા એકદમ સરસ ફૂલ્યા છે. હાથ લગાડીને જુઓ તો બિલકુલ ચોટતું નથી અને ચપ્પુથી પણ તમે ચેક કરી શકો છો. વચ્ચે આવી રીતે ચપ્પુ નાખી અને ક્લિયર નીકળે, બિલકુલ લોટ ના હોય તો અત્યારે રેડી છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ. ઢોકળા પર આપણે થોડું તેલ લગાડી દઈએ જેથી ખાતી વખતે બિલકુલ કોરા ના પડી જાય. ઘણીવાર કેવું થાય ફ્રેન્ડ્સ કે થોડી વાર ખુલ્લા પડ્યા ને ઢોકળા તો ઉપરથી બહુ કોરા ને ડ્રાય થઈ જાય છે. તેલ લગાડીને રાખશો તો તે તેવા ને તેવા ફ્રેશ રહેશે. ફ્રેન્ડ્સ, લસણની ચટણી અને તેલ હોય અને આ રીતના ઢોકળા મળી જાય તો વાત જ શું કરવી. આપણે ઢોકળાના કટ કરીએ. ફ્રેન્ડ્સ, તમે પાછળથી જો એકદમ સરસ જાડી પડી છે, વચ્ચેથી પણ સરસ જાડી પડી છે ને એકદમ સોફ્ટ ઢોકળા તૈયાર થયા છે અને વચ્ચેથી પણ સરસ ચડી ગયા છે.